ગુજરાતમાં ફરીથી કોરોનાનો પગ પેસારો જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં કોરોનાના કુલ 13 કેસ નોંધાયા છે। જી હા, કોરોના પોઝિટિવ દર્દી સોલા સિવિલમાં દાખલ છે। 20 વર્ષીય દર્દીને ઓક્સિજન પર રાખવાની ફરજ પડી છે। મહિલા દર્દીએ કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો। રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા। સોલા સિવિલમાં આઇસોલેશન બેડ તૈયાર કરાયા છે। આઇસોલેશન વોર્ડ આખો તૈયાર કરાયો છે। હાલ 30 જેટલા બેડ હોસ્પિટલમાં તૈયાર કરાયા છે અને ઓક્સિજન, વેન્ટિલેટર સહિતની દવાઓ જે છે તે પૂરતી છે તેવું તંત્રનું કહેવું છે। જીએમઆરએસ મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ સોલા ખાતે અત્યારે કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે તે પ્રમાણે ગઈકાલે અમારી હોસ્પિટલમાં એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તે દર્દી અત્યારે અમારા હોસ્પિટલમાં આઇસોલેશન વિભાગમાં દાખલ છે અને એ દર્દીની અમારા ડૉક્ટરો દ્વારા, પેરામેડિકલ દ્વારા, તમામ તજજ્ઞો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે અને દર્દીને અત્યારે કન્ડિશન સારી પણ છે અને ટ્રીટમેન્ટ ચાલી રહી છે। દર્દી મહિલા દર્દી છે, તેને શ્વાસની તકલીફ હતી તો ડૉક્ટરો દ્વારા તેમને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે।